જય શ્રી કૃષ્ણ, સીતારામ. ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આપણી અજમેરા ફેશન ચેનલમાં. તો જે રીતના કે તમે આજનું ટોપિક વાંચ્યું હશે, જે ટોપિક પર આપેલું છે આપણે મેઇન કે તમારે અજમેરા ફેશન સાથે જોડાવું છે અને જોડાઈને જે રીતના હું દરેક વિડીયોની અંદર તમને જણાવું છું કે 25 થી 30 હજારમાં બિઝનેસ કરી શકો છો. 25 થી 30 હજારમાં બિઝનેસ કરી શકો છો. ઘણા લોકોને એવી સમસ્યા છે, ઘણા લોકોને એવા કન્ફ્યુઝન છે કે 25 થી 30 હજારમાં બિઝનેસ થશે તો કઈ રીતના થશે, ને થશે તો પણ તમે અમને કહેતા કેમ નથી. તો ચાલો ફાઇનલી થોડોક સમય કાઢીને તમારી માટે નાનકડો અમથો વિડીયો બનાવું છું, જે તમે શાંતિથી ધ્યાનથી સાંભળજો અને જોજો, સ્કીપ ના કરતા. જેમ તમે સ્કીપ કરશો એ રીતના ઘણા બધા પોઈન્ટ્સ છે જે નીકળી જશે. એન્ડ સુધી જોજો ને એકદમ તમારા કામનો જ વિડીયો છે. ખાલી આખા દિવસના ખાલી તમારા 6 મિનિટ લઈશું આ વિડીયોની અંદર, તો ધ્યાનથી જોજો, બરાબર. તો જે રીતના કે હું દરેક વિડીયોની અંદર કેવું છું મારે કે તમે અજમેરા ફેશન સાથે કઈ રીતના જોડાઈ શકો છો. નોર્મલ વસ્તુ છે, બધાને ખબર છે, ફોન મેસેજ કરીને જોડાઈ શકીએ છીએ. મારે પણ કશે જવું હોય, ગમે ત્યાં જવું હોય તો નોર્મલ વસ્તુ છું, એમને ફોન કરીશ, એડ્રેસ લઈશ. એડ્રેસ નહીં હશે એમની આઈડીમાં તો હું એડ્રેસ માંગીશ કોલ કરીને. બટ ઓલરેડી મને એડ્રેસ ખબર જ છે તો પણ હું એકવાર કન્ફર્મેશન લઈશ કે મારે આવવા માટે સમય અનુકૂળ છે કે નથી છે. એ તમારે ખાલી ઇન્ફોર્મેશન લેવાની છે. હવે વાત રહી 25 થી 30 હજારનું અમે મિનિમમ અમાઉન્ટ શા માટે કહીએ છીએ, કારણ કે આખા સુરતની અંદર બધાને ખબર છે કેટલી બધી ટેક્સટાઇલ કંપનીઓ છે, બરાબર. આ ટેક્સટાઇલ કંપનીમાં 1000 પ્લસ, 500 પ્લસ, 200 પ્લસ કે 100 પ્લસ દુકાનો છે. જેટલી મોટી ટેક્સટાઇલ કંપની એટલી બધી દુકાનની ક્વોન્ટિટી. તો હવે જરૂરી તો નથી ને બધા દુકાનવાળા મેન્યુફેક્ચરર હોય, આમાંથી અમુક હોલસેલર્સ હોય, દલાલ હોય કે રિટેલર હોય, સિંગલ પીસ આપવાવાળા. તો હવે ત્યાં જઈને તો આપણે બિઝનેસ થાય નહીં. હા, એ લોકો ભલે કહેશે આપણે કે અમે તમને બિઝનેસ કરાવી આપશું, તમારે આટલા ઇન્વેસ્ટ કરવાના, આમ ને તેમ, પણ શું તમને ખબર છે એ લોકો પોતે એક મેન્યુફેક્ચરર કે હોલસેલર પાસેથી કપડું લઈને તમને એમ જાસ આપશે કે તમે 10% ડિસ્કાઉન્ટ આપીશ, 20% ડિસ્કાઉન્ટ આપીશ જો તમે આટલાનું પરચેસિંગ કરશો તો. આવી વસ્તુ ઘણા લોકો સાથે થયું હોય છે નહીં કે અમે આવ્યા છે ને અમને આ રીતના કોઈ ઉલઝાવે છે અને બીજી જગ્યાએ લઈ જાય છે એ રીતનું. તો આ વસ્તુથી બચીને રહીજો, આવી જે દુર્ઘટના થાય છે એનાથી, બરાબર. તો આ ટોપિકને થોડુંક સાઈડમાં મૂકી દઈએ. હવે તમે અજમેરા ફેશનમાં એન્ટર થઈ ગયા. એન્ટર થઈને બધાથી પહેલું કામ છે તમારે રિસેપ્શન પર જવાનું છે. રિસેપ્શન પર જઈને તમારે તમારો આઈડી પ્રૂફ એટલે કે આધાર કાર્ડ કે ઇનશોર્ટ તમારો પાન કાર્ડ હોય એ આપવાનું છે. તમારું નામ શું છે, તમારી દુકાન છે કાં તો તમારે કેના પર્પઝથી કલેક્શન્સ લેવું છે, બધું તમને અહીંયાથી માહિતી પૂછવામાં આવશે. ને પછી તમારે જે પણ રિયલ વસ્તુ છે એ કહીને તમને સેલ્સમેન આપશે. સેલ્સમેન આપ્યો, મેઇન વસ્તુ અહીંયા જ આવે છે, સેલ્સમેન આપશે. એટલે કે એ સેલ્સમેન તમારી માટે એટલો કિંમતી છે જેને તમારે જે પૂછવું એ પૂછી શકો છો. આ કયું કાપડ છે, કે પછી આની અંદર હું કેટલું પ્રોફિટ લઈ શકીશ, કે આની અંદર મારે કેટલું માર્જિન એડ કરવાનું છે, ત્યાં ક્યારે વેચાશે, A to Z ટોપિક્સ. ને જો તમને યાદ બી નહીં રહે ને તો હમણાં જે મેં ટોપિક્સ બોલ્યા ને 3-4 વાક્ય એ લખી રાખજો, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણે અગર દુકાન ચલાવીએ છીએ કે દુકાન કરવાના છે કે ઘરેથી બિઝનેસ કરવાના છે તો આ પહેલાં પૂછી લેવું જોઈએ. કારણ કે હવે મેં જે રીતના કે આ કપ છે, બરાબર, મેં વિચાર્યું ચાલો ને મેં વાસણનું કે આ રીતનું કંઈ આર્ટિફિશિયલ વસ્તુનો બિઝનેસ કરીશ, પણ મને આના વિશે જાણકારી નથી ને હું આને લઈને દુકાન કરીને બેસી જ ગઈ. તો હું મતલબ છે, કંઈ જ મતલબ નથી. હવે ગ્રાહક આવશે, ગ્રાહક મને પૂછશે કે આની શું ક્વોલિટી છે, આની શું સ્પેશિયાલિટી છે, મને કંઈ જ ખબર નહીં. આટલા રૂપિયા રાખ્યા છે, લઈ જાઓ, લો, એનો કોઈ અર્થ થયો નહીં ને. તો હંમેશા આપણે આપણા કસ્ટમરને સમજાવવું જરૂરી છે કે આની શું અહેમિયત છે, કે આની શું વેલ્યુ છે, એ વસ્તુ સમજાવવું જરૂરી છે. એટલા માટે એ જ કહું છું કે તમે જ્યારે પણ આવો ત્યારે સેલ્સમેન આપશે. હવે એની અંદર તમારે શું કરવાનું છે, 25 થી 30 હજારની બજેટમાં તમે સાડી લઈ શકો છો, ડ્રેસ મટીરિયલ પણ લઈ શકો છો, પ્લસ તમારે બ્લાઉઝ પેટીકોટના કલેક્શન જોઈએ કાં તો કુર્તીના કલેક્શન જોઈએ એ પણ લઈ શકો છો. સાડીના આપણી પાસે 10થી વધારે કાઉન્ટર્સ છે, જ્યાં ડેલી વેર, પાર્ટી વેર, ફેન્સી વેર, બ્રાઇડલ, સાઇડર, કોટન અને સિલ્ક સાડીઓના કલેક્શન્સ છે, બરાબર. હવે આમાંથી તમારે મિક્સ કલેક્શન લેવાનું છે. જો તમે અગર એકવાર ધારો કે મારે ખાલી સાડી જ વેચવી છે તો હું તમને કહીશ એકદમ પરફેક્ટ છે. હા, હું તમને એક જ વસ્તુ સજેસ્ટ કરીશ, જો નવું વ્યવસાય તમે કરવાનું ઈચ્છો છો તો હું તમને એવું નહીં કહીશ કે આ કલેક્શન લો, આ કલેક્શન લો, આ કલેક્શન લો, ના આ કલેક્શન લો. બધા લેવાની જરૂર નથી. ખાલી સાડી સ્ટાર્ટિંગમાં રાખો. સાડી એવી પ્રોડક્ટ છે 365 દિવસ વેચાશે, બરાબર. હવે આમાંથી 99 રૂપિયાની સાડીના 2 કેટલોગ લઈ લેજો.
એના પછી આવશે હમણાં એક નવા બહુ બધા કેટલોગ્સ આવ્યા છે આપણી પાસે. બાંધણીના તો ખાસ કરીને લેજો, બાંધણી, પટોળા અને લેરી, આ 3 હું તમને મોસ્ટ સજેસ્ટ કરીશ કે તમારે કમ્પલસરી એક સેટ લેજો. ભલે 2 નહીં લેવાય કંઈ વાંધો નહીં, આપણું બજેટ આટલું છે તો આટલા બજેટમાં વધારે ક્વોન્ટિટી આપણે મળશે એનું ટેન્શન નહીં લેતા, બરાબર. તો આ રીતના તમારે કલેક્શન્સ લેવાના છે. પછી હવે સિલ્કની વાત રહી તો સિલ્ક હમણાં નહીં લેતા, નવું છે તો હું તો ના જ પાડીશ સિલ્ક લેવાનું. તમારા પહેલાં એરિયામાં કયું કલેક્શન ચાલે, તમે ગામમાં છો તો ગામમાં કયું કલેક્શન ચાલશે, ત્યાંની જે લેડીઝ છે એ કઈ ટાઈપના કપડાં પહેરે છે કે પછી ડ્રેસ પહેરે છે, શું પહેરે છે, તમે તમારા રીતના એનાલિસિસ કરીને જ આવજો જેથી તમે બધા શોપિંગ કરી શકો, બરાબર. તો હવે અહીંયાથી તમે આ બધી વેરાયટી લીધી, 6 કેટલોગ લઈ લીધા, 6, 7, 10 જેટલા તમારે લેવા હોય એટલા તમે લઈ લીધા, બરાબર. હવે આને વેચવાનું કઈ રીતના છે, આ તો તમે લઈ લીધા. બાય હેન્ડ લઈ જવું હોય, પરમિશન છે, તમે બાય હેન્ડ લઈ જઈ શકો છો. એના પછી જે આવે છે જે રીતના કે અગર તમને ટ્રાન્સપોર્ટથી લઈ જવું છે તો તમે ટ્રાન્સપોર્ટથી પણ લઈ જઈ શકો છો, પણ એને 1 અઠવાડિયાનો ઉપર સમય તો કમ્પલસરી લાગે જ છે. તો કંઈ વાંધો નહીં, બેસ્ટ કહેવાય. બટ તમે અગર પર્સનલ કાર એવું કંઈ લઈને આવ્યા છો તો બેસ્ટ છે, તમે લાઈક પર્સનલી લઈ જઈ શકો છો. નહીં, હવે આપણે ઘરે લઈ ગયા, એના પછી શું કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં શોર્ટ વિડીયોમાં, શોર્ટ ઇન્ફોર્મેશન સાથે. તો ફર્સ્ટ તમે ઘરેથી કરવાનું વિચાર્યું છે બિઝનેસ, બરાબર. તો ઘરેથી બિઝનેસ કરીએ છીએ ત્યારે આપણે એક જગ્યા ફિક્સ રાખવાની છે ને એને એ રીતના ડેકોરેશન રાખવું કે આવનારા લોકોને ડાયરેક્ટ તે જગ્યા પર એટ્રેક્શન થઈ જાય. ભલે ઘર કેવું પણ નાનું હોય, મોટું હોય, ગમે તે હોય, પણ એક ફિક્સ એરિયા રાખજો જ્યાં તમારે સાડીઓના કલેક્શન્સ રાખવાના છે. અને હવે હું તમને સમજાવીશ કે આને એડવર્ટાઇઝિંગ તમે કઈ રીતના કરી શકો છો. એક તો તમે ગામમાં રહ્યો છો તો ગામમાં પણ બધાની પાસે સ્માર્ટફોન છે આજના સમયમાં, તો તમે સ્માર્ટફોનમાં એક ગ્રુપ બનાવી કાઢજો. ગ્રુપની અંદર તમારે રોજની સાડીની અપડેટ્સ છે કે નાની અમથી રીલ્સ છે એ બધું તમારે મોકલવાનું રહેશે. જે રીતના તમે મોકલશો ને એ રીતના કસ્ટમરને કંઈક નવી વસ્તુ જોવા મળશે ને એમાં ઇન્ટરેસ્ટ આવશે. ને હું તમને એક જ વસ્તુ કહીશ, શરૂઆતીના દિવસમાં એની અંદર થોડુંક માર્જિન ઓછું રાખજો, બાકી 100% નફો તમને અજમેરા ફેશનથી મળશે એની ગેરંટી આપીશ. કારણ કે અજમેરા ફેશન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જે ડાયરેક્ટલી હોલસેલર અને રિટેલરને ડાયરેક્ટ જ બધા પ્રોડક્ટ આપે છે, જાતે બનાવે છે ને કોઈની વચ્ચે કમિશન પણ લેવા નથી દેતી, બરાબર. તો આ વસ્તુ મારી યાદ રાખજો. પાછા આવી જઈએ માર્કેટવાળા ટોપિક ઉપર. તો માર્કેટિંગ તમે વોટ્સઅપ થ્રુ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક થ્રુ તમે કરી શકો છો, બરાબર. તો આ પોઈન્ટ્સ બધા તમારે યાદ રાખવાના છે. આ રીતના તમે 25 થી 30 હજારમાં બિઝનેસ કરી શકો છો. બાકી એના સિવાય તમારે વધારે પ્રોડક્ટ્સ લેવા હોય કે વધારે તમારું બજેટ હાઈ કરવું હોય તો પણ તમે કરી શકો છો. બાકી હું તો ગેરંટી આપું છું આટલા પૈસામાં પણ તમને ખાસું એવું કલેક્શન મળી જશે. ને બાકી આજનો આ વિડીયો કેવો લાગ્યો મને ખાસ કરીને કમેન્ટના માધ્યમથી જણાવજો. પ્લસ આ ટાઈપના હજુ તમારે બિઝનેસ વિડીયો જોવા હોય તો મને કમેન્ટ કરી શકો છો. આશા કરું છું વિડીયો ગમ્યો છે તો લાઈક કમેન્ટ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.